જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસ જેવી મિત્રો પરીક્ષા 2024ની અંદર કે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. અને આ મિત્રો જે આપણો સિરીઝ ચાલે છે, ટોપિક ચાલે છે, એ મિત્રો બંધારણ વિશેનો છે. બંધારણ વિશે ટોપિક છે મિત્રો. તો બંધારણ મિત્રો જે છે એ મિત્રો કોન્સ્ટેબલની અંદર મિત્રો 30 માર્કનું પૂછાવાનું છે અને પીએસઆઈ મિત્રો 25 માર્કનું પૂછાવાનું. તો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે દરેક વિડીયોની અંદર મિત્રો 30 પ્રશ્નો મૂકવાના છે અને એ પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે અને એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે જે આગળની બધી જ પરીક્ષામાં અલગ અલગ પ્રશ્નો બધા પૂછાયેલા છે, જે અહીંયા તમને દેખાઈ આવે છે. બધા પ્રશ્નો પૂછાયેલા છે. વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને તૈયાર કરવામાં ખૂબ જ સરળ થઈ શકે. અને આ જે આપણે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર મિત્રો 13મા નંબરનો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ આજે. જુઓ, પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? અને આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 રોજ જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો હોય અને વિમાન મથકો હોય તો એવા જાહેરનામામાંથી જો બાકાત રાખી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હોય તો એ ભારતનું સંવિધાન જે છે એના અંદર જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ નંબર 364 આવશે. અને એ 364 અનુચ્છેદ છે અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે. જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 364. ઓપ્શન સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન જોશું. જે પ્રશ્ન છે કે માનવ અધિકાર, શું છે પ્રશ્ન? માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે? તો જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 25/2017 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો માનવ અધિકાર અધિનિયમ એ ઈસવીસન 1999 ક્યારે આવશે? ઈસવીસન 1999થી અમલમાં આવ્યો છે. જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1999. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે મિત્રો? તો રાજ્યનું પ્રધાનમંડળ એ રાજ્યની વિધાનસભાને રાજ્યની વિધાનસભાને જવાબદાર. જવાબ આવશે ઓપ્શન સી, રાજ્યની વિધાનસભા. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અખિલ ભારત ન્યાયિક, શું છે? અખિલ ભારત ન્યાયિક જે સેવાઓ છે એ સેવાઓ ઊભી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી મેઇન પેપર 1 2016 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, અખિલ ભારત ન્યાયિક સેવા ઊભી કરવાની જોગવાઈ એ બંધારણના અનુચ્છેદ નંબર 312ની અંદર, કયામાં? અનુચ્છેદ નંબર 312ની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. તો જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 312. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં, પ્રશ્ન શું છે કે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? અને આ પ્રશ્ન પીએસઆઈ જીકે તારીખ 4/3 અને 5/3/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ એ 42મો સુધારો, કયો? 42મો સુધારો ઈસવીસન 1976, 42મો સુધારો ઈસવીસન 1976 એ સુધારાથી ઉમેરવામાં આવ્યો છે. તો જવાબ આવશે ઓપ્શન સી, 42મો સુધારો ઈસવીસન 1976. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? જુઓ કે કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીને પૂર્વ મંજૂરી જરૂરી છે? અને આ પ્રશ્ન નાયબ ચીટનીસ તારીખ 5/2/2017 રોજ પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો બંધારણીય ખરડો, કયો ખરડો? બંધારણીય ખરડો છે. ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રી પૂર્વ મંજૂરી એટલે જરૂરી છે. જવાબ આવશે ઓપ્શન બી, બંધારણીય ખરડો. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોની સહીથી ખરડો કાયદો બને છે? તો મિત્રો, જે રાષ્ટ્રપતિ છે આપણા, એ રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે છે તો એમની સહીથી જે ખરડો હોય એ કાયદો બની જાય. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બની જાય છે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો એ હતા સચ્ચિદાનંદ સિંહા. ઓપ્શન એ જવાબ આવશે, સચ્ચિદાનંદ સિંહા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ જર્મની, કયા દેશ છે? જર્મની દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન એ, જર્મની.
પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે આપણા ભારત દેશમાં, પ્રશ્ન જો શું આપ્યો છે કે આપણા ભારત દેશમાં સૌ નાગરિકોને, આપણા ભારત દેશમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે? તો મિત્રો આ છે જવાબ આવશે ઓપ્શન બી, 6 થી 14 વર્ષના તમામ નાગરિકોને, એટલે કે જે બાળકો કહેવાય, તો તમામ નાગરિકોને એ મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, 6 થી 14 વર્ષના. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન શું છે કે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે અને એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? અને આ પ્રશ્ન જીપીએસસી પેપર 1 જે 2017માં પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સમગ્ર દેશમાં એક સરખો દીવાનો કાયદો બની જાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ એ બંધારણનો મિત્રો અનુચ્છેદ કરે છે, અનુચ્છેદ નંબર 44. ઓપ્શન ડી જવાબ આવશે, અનુચ્છેદ નંબર 44. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રગીત જ્યાં બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઈએ મિત્રો? તો રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે ત્યારે સમય મિત્રો 52 સેકન્ડનો, કેટલો? 52 સેકન્ડનો હોવો જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી, 52 સેકન્ડ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જિલ્લા પંચાયતની, શું છે પ્રશ્ન? જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અને વધુમાં વધી કેટલું હોવું જોઈએ? જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા અને વધુમાં વધી ખાલી જગ્યા હોવી જોઈએ. તો મિત્રો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી જોઈએ તો 18 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 18 હોવી જોઈએ. અને વધુમાં વધુ 52 એટલે 52 હોવી જોઈએ. એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 18 અને વધારેમાં વધારે 52 હોય. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બંધારણીય સભા દ્વારા ભારતના બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું છે? તો બંધારણીય સભા દ્વારા ભારતના બંધારણને એ તારીખ 26 નવેમ્બર 1949, ક્યારે? 26 નવેમ્બર 1949ના રોજ એ અપનાવવામાં આવ્યું છે. અને આ પ્રશ્ન જીપીએસસી બાળલગ્ન પ્રતિબંધક ઓફિસર તારીખ 8/1/2017ના રોજ જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી હતી? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 1 તારીખ 1/1/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો પોસ્ટલ બેલેટ પ્રથા એ ઈસવીસન 1999માં, ક્યારે? ઈસવીસન 1999માં એ વર્ષમાં દાખલ કરવામાં આવી હતી. જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1999. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયા કેસ પરથી જાહેર થયું છે કે બંધારણ સભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? તો જે કેશવાનંદ ભારતી મિત્રો એ કેસ હતો, એ કેસ પરથી જાહેર થયું છે કે બંધારણના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકાય છે. જવાબ આવશે ઓપ્શન એ, કેશવાનંદ ભારતી કેસ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભાની કુલ બેઠકો કેટલી છે? તો મિત્રો લોકસભાની કુલ બેઠકો છે 552. કેટલી છે? 552 છે. ઓપ્શન સી જવાબ આવશે 552. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે? તો મિત્રો એ ધરાવે છે ઓપ્શન સી, સર્વોચ્ચ અદાલત. ઓપ્શન સી જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. ઓપ્શન સી જવાબ બનશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? તો માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની હોય. જવાબ આવશે ઓપ્શન બી, લાલ રંગ. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માનનીય ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે? જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ તારીખ 26/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ એ 31 માનનીય ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. જવાબ આવશે ઓપ્શન એ, 31 માનનીય ન્યાયાધીશો. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન છે કે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષ. કેટલા વર્ષ? 6 વર્ષ હોવી જોઈએ. જવાબ આવશે ઓપ્શન એ, ડી જવાબ બનશે 6 વર્ષ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં, શું છે પ્રશ્ન?
ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/12/2016 રોજ પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય હતું એ મહારાષ્ટ્ર. કયું હતું? મહારાષ્ટ્ર રાજ્ય હતું. જવાબ આવશે ઓપ્શન એ, મહારાષ્ટ્ર. ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે 74માં બંધારણ સુધારા અનુસાર કયા 74મા નંબરના બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં લેવાયેલો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 74માં બંધારણ સુધારા અનુસાર એ વોર્ડ સમિતિ શેની? વોર્ડ સમિતિની રચના કરવાનું જણાવાયું છે. જવાબ આવશે ઓપ્શન બી, વોર્ડ સમિતિ. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તત્કાલીન કેન્દ્ર શું આવશે? તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? અને આ પ્રશ્ન તલાટી કમ મંત્રી તારીખ 16/8/2015 જે મિત્રો વિવિધ જિલ્લાઓની જો પરીક્ષા લેવાઈ હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા મિત્રો જે છે ઈસવીસન 1975માં ક્યારે? ઈસવીસન 1975ની અંદર કરવામાં આવી હતી સાલમાં. તો જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 1975. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે એક સ્થળથી શું છે પ્રશ્ન? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર માધ્યમ કહેવાય છે. બીજો પોઈન્ટ છે કે ટેલિગ્રામ તારની જે શોધ છે શોધ ઈસવીસન 1850માં થઈ હતી. આ બંને જે વિધાનો છે એમાં સાચા વિધાનો પસંદ કરવાના છે. જવાબ શું આવશે મિત્રો? એક અને બંને, એટલે સી જવાબ આવશે. બંને વિધાનો સાચા છે. જવાબ આવશે સી, કે બંને વિધાનો સાચા છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો શું છે પ્રશ્ન છે કે જ્યારે લોકસભા, પ્રશ્ન શું છે કે જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા મિત્રો કોણ કરે છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/12/2016 રોજ પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, જ્યારે લોકસભા અને રાજ્યસભા બંને એકી સાથે બંને ગૃહ મિત્રો સંયુક્ત બેઠક મળી હોય ત્યારે તેની અધ્યક્ષતા કરે છે મિત્રો લોકસભાના સ્પીકર. ઓપ્શન બી જવાબ. કોણ અધ્યક્ષતા કરે છે? લોકસભાના સ્પીકર કરે. જવાબ આવે ઓપ્શન બી જવાબ આવશે, લોકસભાના સ્પીકર. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. રાજ્યપાલ દ્વારા શું છે પ્રશ્ન? રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટ હુકમની અવધિ કેટલી હોય છે? તો જવાબ આવશે પ્રશ્ન છે શું છે કે જીપીએસસી ક્લાસ 2 ની અંદર તારીખ 18/3/2017 જે પરીક્ષા લેવામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટ હુકમની અવધિ એ મિત્રો 6 માસની. કેટલા માસની હોય છે? 6 માસની હોય છે. ઓપ્શન એ જવાબ બનશે 6 માસ. ઓપ્શન એ જવાબ બનશે 6 માસ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 કેટલા અધ્યાયો અને ધારામાં વહેંચાયેલો છે? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 ની અંદર તારીખ 25/2/2017 જે પરીક્ષા લેવાઈમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો, માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 એ 8 અધ્યાય, કેટલા? 8 અધ્યાય અને કેટલી ધારાઓ? તો 43 ધારાઓ. 8 અધ્યાય અને 43 ધારાઓની અંદર વહેંચાયેલો. જવાબ આવશે ઓપ્શન બી. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે. 8 અધ્યાય અને 43 ધારામાં વહેંચાયેલો. જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. 8 અધ્યાય અને 43 ધારાઓ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. છે પ્રશ્ન કે રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું માનનીય ગવર્નરશ્રીને કોને? માનનીય ગવર્નરશ્રીને આપે છે. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે, માનનીય ગવર્નરશ્રી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? અને આ પ્રશ્ન રેવન્યુ તલાટી તારીખ 28/2/2016 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સમાનતાનો અધિકાર કયા મૂળભૂત અધિકાર મિત્રો? તો સમાનતાનો જે મૂળભૂત અધિકાર છે એ સમાનતાનો મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે. જવાબ શું આવશે? ઓપ્શન બી, સમાનતાનો અધિકાર. ઓપ્શન બી જવાબ. તો મિત્રો, અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો. લાઇક મિત્રો ફરજિયાત કરવાનો છે, એનાથી અમને મોટિવેશન મળી રહે છે. અને જો
તમારી કંઈ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને વિડીયોને તમારા મિત્રોને શેર પણ કરવાનો છે કે જેથી કરીને એમને પણ મદદરૂપ થઈ શકે. અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો, આનંદમાં રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.